સીતારામ બધાને કેવું બધા હારા જીવો છો કે મારા વિડીયો જોતા હોય બધા હારા જ હોય તો જો આ આપણી ગૌરી હે એ ગમણમાં સળે ઊભી એટલે હેઠી ઉતરે એટલે આપણી વિડીયો ઉતારવાનું થાય હાલ ગા જો પરપારી હેઠી ઉતરે જો આ છોકરી છે ને હે ઈ આખો દી કબડીક કબડીક ઓગાર વાળતી રહે છે આ છોકરીનો ઓગાર વાળવાનું બંધ થતું નથી અને આ છોકરી મતલબ કે ગૌરી ઈ છે ને હે આ ગમાણમાંથી નીચે જ નથી ઉતરતી શું કામ જો 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 બહુ ગુસ્સો કરે છે ભાઈ હે ખીચી ગણ સડે બોલો હે કે ફેશન આવી ફેશન કરવા એટલે કે હું ઓ ગરવારી દેજો કે ગૌરી મારી ટીંડલીને કાંઈ ના કેજો કે ગૌરી મારી ટીંડલીને કાંઈ ના કેજો જો અમે બે દી પહેલા હે ને વિવાહ ગાતા પણ એનો વિડીયો લગભગ મૂકી દીધો હતો ન મૂક્યો તો આજ મૂકી દેવાનો હે ત્યાં ગૌરી હે ને એને આપણે ખંજવારીએ નહીં ને તો માથા મારા આવે એવું છે ને જો આની હે ને ખંજવારીને માથા મારવા આવે છે હજી જો આની ખૂટાડ્યું ને સાટવા માંડ્યા હાથી ને બધે ગાંડીજી અંગે મૂત્ર ને બધે ન હાથી જાય છે નાથી ને આ છે ને આમ આવ્યું ને પછી પાણી વારીએ ને તારામાં જઈ જાય આપણે ધીંચો ને જાડુ ખણશે ભૂકાની ગુણ પડી મોટરસાયકલ પડી આ ગોદડા હુકામાં કાંધી માથે હે ને ગોદડા પડ્યા ને મારી માં કે ધોવા નાખે ને પછી હે ને ઉકવા દીધા હતા જો આ આપણી ડુંગળી છે આપણા ઘઉં બધા અહીં કહેતા ને સમ્રાટ થાય નહીં પણ માંડીમાં એવું જ થયું હતું કે જો ભાઈ માંડી ગિરનાર શહેર હે ને હરખી થતી ને ગિરનાર શહેર હરખી થતી ને તો જો હે ને માંડવી સારી થતી અને ઘઉંમાં હે ને એવું લાગે કે ઘઉંમાં સારા થાય બધા અહીં કહેતા સમ્રાટ હારા ન થાય મોટા મોટા હે ને અહીં લાંબી લોહીરું વાળા ને ઘણા બધા આમાં હે બી ઘઉંના જો આ પાણી હાલતું આપણે પાડીને જો એડા ઈ જીનકા હોતા દી મોટા થઈ ગયા હતા જો આપણે ત્રણેય લૂંઠડિયું બેઠ્યું એમાંથી તો આપણે ગમે તાર જાય ને તાર જમકું ની તો હે ને જોવું જ હોય ગમે તાર પણ આજ ખબર નહીં બેઠી હતી કામ હતી જો જયું જો આ હે હાલ દેખાડે તો લીમડો હુકા માંડે તડકો આવે હબા જો જમકુબેન બેઠી છે નમસ્તે હલવા પૂરી ખાઓ સસ્તે और राधा कैसन बा ठीक में जो अपनी गांडी थी गंदी दाला अटाण हाटो એટલું જ પછી વ્લોગ ઉતાર્યો જય શ્રી કૃષ્ણ મહાશિવરાત્રી તો બધાને હેપી મહાશિવરાત્રી અને આજ છે જૂનાગઢમાં મેરો તો બગડાટી બોલાવી દો કોમેન્ટમાં કે કોણ જૂનાગઢ મેરો કરવા ગું હી
ને જો આજ હું ને મારા બાપા બે રહ્યા શિવરાત્રીનું એટલું જ. પછી આપણે પાછા મળીએ કાલ બગડાટી વાળા બ્લોગમાં.